નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે જનતાને સ્પર્શતા મુદ્દામાં વાત કરવી છે પેન ડાઉન આંદોલન. એ પેન ડાઉન આંદોલન કે જે સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે. અપડેટ પર સૌથી પહેલા નજર કરીશું. મહત્વની અપડેટ જે સામે આવી રહી છે, રાજ્યના સરકારી કર્મચારીઓ હવે સરકાર સામે આકરા પાણી આવ્યા છે. મહત્વની વાત છે કે આરપારના મૂળની લડાઈ છે આ લોકોની, અને જૂની પેન્શન યોજના સહિત પડતર માંગને લઈને કર્મીઓનું આંદોલન છે, સરકારી કર્મીઓનું, તે અત્યારે સામે આવ્યું છે. રાજ્યના તમામ સરકારી કર્મીઓ દ્વારા પેન ડાઉન આંદોલન કરવામાં આવ્યું છે. આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પેન ડાઉન ચોકડાઉન કર્યું છે, જેમાં તેમની શટડાઉન અને ચોકડાઉન આંદોલનની શરૂઆતની વાત કરી છે. અલગ અલગ જગ્યાએ આ જ રીતે તેમણે કહ્યું છે કે જૂની પેન્શન યોજનાને પુનઃ શરૂ કરવામાં આવે. સરકારી કર્મચારીઓ છે કે જે પોતાની કામગીરીથી અડગા રહીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા કર્મીઓએ મુખ્ય માંગણી કરી છે. ઓપીએસએ લાગુ કરવામાં. બીજી બાજુ સરકારી કર્મચારીઓ સામે પણ લાલાંખ કરી છે. કહેવામાં આવ્યું છે તમામ ખાતાના અધિકારીઓને કે જો કોઈ કર્મચારી નથી આવતો તો તેના વિરુદ્ધ ખાતાકીય અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે. કર્મચારી વિરુદ્ધનો કાર્યક્રમ જાહેર કર્યા પછી સરકાર પણ એક્શન મોડમાં છે. સરકારી કર્મચારીઓ હવે સરકાર સામે આકરા પાણી આવી પહોંચ્યા છે. જે તેમની પડતર માંગો છે તે માંગો જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓનું આંદોલનની શરૂઆત રહેશે જ. અલગ અલગ કાર્યક્રમો કરીને તેઓ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડતા રહેશે તેવું સરકારી કર્મચારીઓનું કહેવું સામે આવ્યું છે. સમગ્ર રાજ્યની અંદર પેન ડાઉન અને ચોકડાઉન કર્યું છે. જૂની પેન્શન યોજના પુનઃ આપવા સહિતની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું છે અને પેન ડાઉન અને ચોકડાઉન કર્યા છે. તમામ સરકારી કર્મચારીઓ દ્વારા લોકસભા પૂર્વ આંદોલનના જે એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે, અને સમગ્ર રાજ્યની અંદર શિક્ષકો છે અને અન્ય કર્મચારીઓ છે કે જેમણે પેન ડાઉન અને ચોકડાઉન કર્યું છે. બીજી બાજુ સરકાર છે કે જેમણે પણ લાલાંક કરી છે. તો લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકાર અને કર્મચારી યુનિયનો સામસામે આવી ગયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને પગલે કર્મચારી યુનિયનોએ મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્યારે સુરતમાં પણ પેન ડાઉન આંદોલનની શરૂઆત કરાઈ. સુરત પાલિકા સંચાલિત 44 શાળાને મતદાન કેન્દ્ર બનાવી મતદાન કરવાની શરૂઆત કરાઈ. પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમ બાદ 7 અને 8 માર્ચના ફરી સરકાર સાથે વાટાઘાટો થશે. જો સરકાર માંગ નહીં સ્વીકારે તો 9 માર્ચના દિવસે ગાંધીનગરમાં 1 લાખથી વધુ શિક્ષકો એકઠા થશે. આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ જોડાયા છે. રાકેશ, સુરતની અંદર પણ શિક્ષકોએ એક મતપેટી બનાવી પોતાના મત મૂક્યા. સરકાર સાથે 7-8 તારીખે વાટાઘાટો કરશે. વિગતો શું છે આપની પાસે? બિલકુલ માનસી, છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં ફરજ બજાવતા જે શિક્ષકો છે તેઓની જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની વિવિધ પડતર માંગણીઓ ચાલી આવી છે, અને આ માંગણીઓ છે તે સરકાર દ્વારા અગાઉ સમાધાન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો નથી, અને તે જ કારણ છે કે આજથી ફરી આંદોલનની શરૂઆત છે તે શિક્ષકો દ્વારા કરવામાં આવી છે. જેના પગલે સુરત ખાતે શહેરની 44 જેટલી શાળાની અંદર આજરોજ મતદાન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. મહામતદાનનું આયોજન કરવામાં આવ્યું છે અને કુલ 4,500 જેટલા શિક્ષકો આજે આ મતદાન પ્રક્રિયાની અંદર જોડાયા છે, જેમાં સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. એટલે કુલ 15,000 જેટલા આજે મત છે તે મતપેટીઓની અંદર પડવાના છે. તો સાથે જે ફરતી મતપેટીઓ પણ છે તે કરવામાં આવી છે, એટલે જે મતદાન વાન છે તે પણ કરાવવામાં આવી રહી છે, અને તેના પછી જે મતદાન છે તે કરાવવામાં આવી રહ્યું છે. એટલે આ તમામ જે મતપેટીઓ છે તે સરકાર સમક્ષ છે તે મૂકવામાં આવી છે, અને શિક્ષકો પોતાની માંગણી છે તે પ્રબળ બનાવશે. જોકે હવે જોવાનું એ રહે છે કે જે શિક્ષકોની ચાલી આવેલી માંગણીને લઈને સરકારનું કયા પ્રકારનું વલણ રહે છે. રાકેશ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. આખરે પેન ડાઉન આંદોલન છે શું? પેન ડાઉન કાર્યક્રમમાં શિક્ષણ સંઘના પરિપત્રમાં અંગે માહિતી અપાઈ. લખ્યું છે કે શાળાએ જઈ શિક્ષક હાજરી પત્રકમાં સહી કરવી. પેન ડાઉન આંદોલનની વાત થઈ રહી છે કે આખરે શું છે પેન ડાઉન આંદોલન? બાળકોના હાજરી પત્રકમાં બાળકોની હાજરી પૂરવી, પરંતુ જે શિક્ષકોની હાજરી હોય છે, બાળકો કે શિક્ષકોની હાજરી ઓનલાઈન ન પૂરવી.
તો આખરે આજે સરકારી કર્મચારીઓનું પેન ડાઉન આંદોલન છે તેને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રફુલ્લ ગઢવી, શિક્ષણવિદ છે, અને સતીશ પટેલ છે કે જેઓ પ્રમુખ છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના. બંનેનું સ્વાગત છે GSTVની અંદર. સૌથી પહેલા પ્રફુલ્લભાઈ આપની પાસે આવું છું. પેન ડાઉન આંદોલન અને એમાં પણ અત્યારે જે રીતે સરકારી કર્મચારીઓ છે કે જે આંદોલનના માર્ગે છે, જૂની પેન્શન યોજનાને લઈને અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે, સરકાર સાથેની વાટાઘાટો થઈ, પરંતુ શું લાગે છે આનો સુખદ અંત આવશે ખરો? જો આ પેન ડાઉન આંદોલન એટલા માટે કરવામાં આવ્યું કે ભાઈ ઓલ્ડ પેન્શન સ્કીમ હતી એ આ જે બધા કર્મચારીઓ છે બધા કર્મચારીઓને મળી રહે, પણ મને નથી લાગતું કે આમાં કોઈ સક્કરવાર આવે. કેમ કે આમાં કેવું થાય કે જે સરકારો હોય ને એ પોતે જ અલગ અલગ પ્રકારના પોતે ફંડા ઉભી કરતી. જેમ કે 2004 થી 2014 કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી, એ લોકો આ કાયદો લાયા. હવે કાયદો લાયા પછી એમને 2-3 વર્ષ પહેલા કેવું નાટક કર્યું કે રાજસ્થાનમાં એમની સરકાર હતી, એમને ઓલ્ડ પેન્શન સ્કીમ ત્યાં ચાલુ કરી, બરાબર. પછી એમને તેલંગાણા સરકારે તેમ કીધું કે અમે ઓલ્ડ પેન્શન સ્કીમ ચાલુ કરીશું. પછી છત્તીસગઢમાં એમને ચાલુ કરી દીધી. એનું જોઈને પછી બીજા બધા જે ભાજપના શાસિત રાજ્યો હતા એ બધા રાજ્યોના કર્મચારીઓ જે હતા એ કર્મચારીઓ અત્યારે આ ગુજરાતની અંદર જે પેન ડાઉન કરી રહ્યા છે, એવું ભૂતકાળમાં કર્ણાટકમાં પણ થયું, તેલંગાણામાં થયું, એમ બધી અલગ અલગ જગ્યાએ આપણને થયેલું જોવા મળ્યું. પ્રશ્ન એ બને કે સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની હોય, એની સાથે કોઈ ફેર પડતો નથી. બંને જણા સરખા છે કે ભાઈ કર્મચારીને જે લાભ આપવામાં આવતો હોય એ જે લાભ હોય એ કાપી લેવો ગમે એમ કરીને. ધારો કે જૂનું જે એનપીએસ, નવું જે એનપીએસ છે એ એનપીએસમાં કેવું છે, જૂના ઓલ્ડ ઓપીએસમાં એવું હતું કે એના એક પણ રૂપિયો કપાય નહીં અને રાજાના સાલિયાનાની જેમ પેન્શન આપવામાં આવતું. તો આ જે નવું એનપીએસ છે એમ એવું થાય કે પેલાના 10% રૂપિયા કપાઈ જાય કોઈ પણ જે કર્મચારી હોય ને, એ કર્મચારી જયારે રિટાયરમેન્ટના આરે આવે ને રિટાયર થાય ત્યારે એક્ઝામ્પલ તરીકે એના 10 લાખ રૂપિયા કપાયા હોય અને એનું આપણે 20 વર્ષનું વ્યાજ ગણીએ તેના 12 લાખ થયા હોય, તેને 12 લાખ રૂપિયા પાછા મળે. જ્યારે સરકારે એના ખાતાની અંદર જે બીજા સરકાર દ્વારા કહેવાય છે ને કે ભાઈ એનપીએસ 5000 કપાય, બીજા 5000 અંદર ઉમેરવામાં આવે. અત્યારે ગુજરાત સરકારે 14% કર્યું છે કે ભાઈ 10%ની સામે 14%. તો કર્મચારી જયારે લેવા જાય રિટાયર થયા પછી ત્યારે એને એમ 24 લાખની રકમ દેખાય, પણ એ રકમમાંથી એ વ્યક્તિને ત્યાં 12 લાખ તો સરકાર પોતે રાખી જ લે અને સરકાર નથી રાખતી પાછી. સરકાર શું કરે, જે અત્યારે શેર બજારનું માર્કેટ ચાલે છે એની અંદર પેલા LIC વાળા અને UTI વાળા અને SBI વાળા એ બધાને મ્યુચ્યુઅલ ફંડની જે સિસ્ટમ હોય કે ભાઈ કંપની પેન્શન સાદી ભાષામાં કહેવાય તેમાં આપવામાં આવતું હોય. મારા ઘણા મિત્રો એવા છે કે જે લોકો હાયર સેકન્ડરી એટલે કે 11-12માંથી રિટાયર થયા, તો એ રિટાયર થયા એ વખતે એમનો પગાર 75,000 હતો, એનું પેન્શન અત્યારે 1200 રૂપિયા આવે. હવે 1200 રૂપિયા મહિનાની શાકભાજી ના આવે, બરાબર. એટલે સરકાર એક બાજુથી હાથ ઊંચા કર્યા. એવું ના કે ભાજપની સરકારે હાથ ઊંચા કર્યા, બધી સરકારોએ હાથ ઊંચા કર્યા. કેમ કે કેન્દ્રમાં 10 વર્ષ યુપીએની સરકાર હતી ત્યારે એમને એ કેન્દ્રથી જ કાયદો લે, જેમ કે અત્યારે GST નો કાયદો કેન્દ્રથી છે એમ એ વખતે કાયદો હોય, પછી એમને જાતે લડાવવાનું ચાલુ કર્યું. એટલે આમાં કર્મચારી હોય ને એ સાદી ભાષામાં મારું કહેવું કે હાથો બની ગયા રાજકારણનો. પેલો આવતો પેલા જોડે લડવાનું, પેલો આવતો પેલા જોડે લડવાનું. સરવાળે પરિસ્થિતિ એવી થાય, જે વ્યક્તિ 30 વર્ષ સુધી પેન્શન મેળવવા માટે મહેનત કરે, પોતે નોકરી કરે, એને 1200 રૂપિયાનું પેન્શન મળે અને કોઈક 6 મહિના માટે મુખ્યમંત્રી બની જાય તો આખી જિંદગી એ લાખો રૂપિયાનું પેન્શન લે. એટલે અત્યારે કેવું થયું કે રાજકારણી અથવા તો જે વ્યક્તિ ધંધો જેનો હોય એને ફાયદો, જે સરકારી નોકરી કરતા હોય એને બિચારાને પહેલા 5 વર્ષ તો ફિક્સ કર્મચારી તરીકે શોષાવાનું, એને 15% ઇન્ક્રીમેન્ટ ત્યાં રોકાઈ જાય, આખી જિંદગી એને 15% ઇન્ક્રીમેન્ટ ના મળે. કમસે કમ જો ફિક્સ પગારને કાઢી નાખે ને તો એ આખી જિંદગીની 15% ઇન્ક્રીમેન્ટની રકમનો તમે સરવાળો કરો તો મિનિમમ 45 કે 50 લાખ રૂપિયા થાય. એક મકાન એ વ્યક્તિ ખરીદી શકે. એટલે આ એક પ્રકારનું બહુ મોટું શોષણ થઈ ગયું. એટલે સરકારી કર્મચારીઓ આખા દેશમાં જાગશે તો જ આ વસ્તુ શક્ય બનશે. બાકી આજે એ લોકોએ જે પેન ડાઉનનું ઓપીએસ લેવા માટે આંદોલન કર્યું એમાં સફળતા એટલી બધી નહીં મળે, કેમ કે ચૂંટણીમાં 10-12 દિવસ જ વધ્યા છે, પછી તો બધું બંધ થઈ જવાનું. બિલકુલ. પરંતુ આ વખતે તો એક સૂચન પેટી, મતદાન પેટી અને એની અંદર પોતાના સૂચનો અને મત વ્યક્ત કરીને હવે ગાંધીનગર સુધી પહોંચાડાશે 45 કેડર અને કહે છે કે ભાઈ અમારા આ પ્રશ્નો છે, આપ સરકાર સાંભળો તો ખરા. આપણી પાસે આવું છું પ્રફુલભાઈ. સતીશભાઈ પણ આપણી સાથે જોડે. સતીશભાઈ, જૂની પેન્શન યોજનાને લઈને અનેક વાયદા અને વચનો સરકાર સાથેની વાટાઘાટો થઈ, પરંતુ આખરે હવે તો આકરા પાણીએ કર્મચારીઓ પણ આવી ગયા છે. તેઓ કહી રહ્યા છે કે અમે તો ઘણી વખત રજૂઆતો કરી, સરકાર નથી સાંભળી રહી. આપને શું લાગે છે, કેવી રીતે આનો નિવેડો આવશે? પહેલા તો ખૂબ આભાર. પ્રમુખ સતીશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. સરકારે 1/4/2005 થી આ નીતિ અમલમાં આવી, એટલે એ પહેલાના જે રાજ્યના કર્મચારીઓ છે એ કર્મચારીઓ જૂની પેન્શનના હકદાર છે અને જે દિવસે એ લોકો નોકરી પર લાગ્યા એ દિવસે જૂની પેન્શન યોજના અમલમાં હતી. 2022ના આંદોલનમાં સરકારે 5 મંત્રીશ્રીઓની કમિટી બનાવી
આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કમિટી બનાવી, એ કમિટીએ સંગઠન યુનિયનના દરેક હોદ્દેદાર સાથે મિટિંગ કરી સમાધાનમાં 1/4/2005 પહેલા જે કર્મચારીઓની ભરતી થઈ છે ગુજરાતમાં, એ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપીશું એવું સમાધાનમાં નક્કી થયું હતું. 7મા પગાર પંચના ભથ્થા આપવાના કેન્દ્ર સરકારની જે યોજના છે એ યોજના એમને સ્વીકારી છે ગુજરાત સરકારે. તો 7મા પગાર પંચના ભથ્થાની બાબત હતી. ત્રીજો એક મુદ્દો અમારો હતો કે અમારા જે કર્મચારીઓ છે રહેમ રાહે નોકરી લાગ્યા છે એમની જે બાબત હતી કેસ ટુ કેસ સોલ્વ કરવાની. આ 3 પ્રશ્નો સમાધાન થયા પછી પણ આજ દિન સુધી પરિપત્ર નથી થયો. હમણાં જ 23 તારીખે જ્યારે ગાંધીનગરમાં આંદોલન થયું ત્યારે 2 પ્રશ્નોનું સોલ્યુશન આવ્યું છે. એનપીએસમાં 10% સામે 14% આપવાની જે બાબત હતી એ પણ સમાધાનમાં નક્કી થયેલું હતું. તો એ મુદ્દાનું સમાધાન થયું છે. રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટેની લડત લડી રહ્યા છે અને ફિક્સ પગારી યોજના નાબૂદ કરવો, કારણ કે ફિક્સ પગારી યોજનામાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી. સરકાર અપીલમાં સુપ્રીમ કોર્ટમાં એ મુદ્દા પર ગઈ છે. અત્યારે રાજ્યના તમામ કર્મચારીઓ એકી અવાજે અને એક સાથે જૂની પેન્શન યોજના અને ફિક્સ પગારી નાબૂદી માટે અને સરકાર સાથે સમાધાન થયેલા જે અમારા પ્રશ્નો છે એ સત્વરે અમલ થાય એના માટેની આ લડત છે આજે. બિલકુલ. પ્રફુલભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જે રીતે જે લડતની વાત કરી છે, એક તરફ જ્ઞાન સહાયક શિક્ષકો, અત્યારે સૌથી પહેલા આની પહેલા પણ પ્રવાસી શિક્ષકોને જ્યારે લાવવામાં આવ્યા ત્યારે પણ શિક્ષકોએ ખૂબ મોટી સંખ્યામાં તેનો મુદ્દો ઉઠાવ્યો કે અમે તો આટલા વર્ષોથી નોકરી કરીએ છીએ, કોન્ટ્રાક્ટ બેઝ જે રીતે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. શું લાગે છે આપને આ બધી જ પરિસ્થિતિને કઈ રીતે લઈ શકાય? જો સૌથી પહેલા તો 1998 થી જ્યારે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારથી બાલગુરુઓની જે આ પ્રથા હતી ને એની શરૂઆત થઈ. એ બાલગુરુ પ્રથાની શરૂઆત ના થઈ તો ગુજરાતની અંદર ફિક્સ પગાર છે ને એ શબ્દ ના આવત. ફિક્સ પગાર શબ્દમાં પાછું કેશુભાઈ વખત એવું હતું કે ભાઈ કોઈ કર્મચારી ધારો કે રિટાયર થવાનો હોય તો એના પહેલા કોઈ ફિક્સ પગારમાં લીધો હોય વ્યક્તિ અને પેલો વ્યક્તિ એ જગ્યાએ શિક્ષક રિટાયર થઈ જાય તો નવો શિક્ષક આવે ફૂલ પગારમાં આવતો. આ પરિસ્થિતિ બની 2002 ની સાલથી કે ભાઈ એકલું શિક્ષણ વિભાગ નહીં, ગુજરાતના બધા જ ડિપાર્ટમેન્ટમાં વર્ગ 3 વાળા જે હોય ને એને ફિક્સ પગારમાં લેવાના, વર્ગ 4 વાળાને એને પણ ફિક્સ પગારમાં લેવાના. પછી ધીરે ધીરે પરિસ્થિતિ આવી કે વર્ગ 4 ના કર્મચારીઓને આઉટસોર્સમાં જતા રહ્યા, ફિક્સ પગારમાં માત્ર વર્ગ 3 આવ્યો. આ લડત છે ને કોઈ એકલા શિક્ષકોની નથી, આખા ગુજરાતના વર્ગ 3 ના બધા કર્મચારીઓની લડત છે કે એમને ઓપીએસ ને ઓલ્ડ પેન્શન જોઈએ. પણ શિક્ષકો સિવાય કોઈ આગળ થતું જ નથી, કેમ કે બીજા બધા અમુક ડિપાર્ટમેન્ટ એવા છે, તમે પેપરમાં જોતા હશો, વર્ગ 3 નો કર્મચારીઓ તો 3 કરોડનો બંગલો હોય, BMW ગાડી લઈને ફરતો હોય. એટલે આ જે શિક્ષકો છે એની સાથે આખા ગુજરાતના બધા જ સરકારી કર્મચારીઓ વર્ગ 3 વાળા જોડાય ને તો જ આનું સફળ પરિણામ આવે. આમાં કેવું થાય, 2 ભાગ પડી ગયા કે ભાઈ 2005 પહેલા નોકરી જે લોકો લાગેલા હતા એ લોકો એક બાજુ જતા રહ્યા, એમને એમ કે ભાઈ અમને તો ઓલ્ડ પેન્શન મળે છે. નવા છે એમને લડવાનું એટલે શરૂ કર્યું કે એમને ખબર પડી કે 75,000 પગાર વાળાને અત્યારે 1200 રૂપિયા પેન્શન આવે છે. હવે જે લોકો રિટાયર થઈ ગયા ને એ બધાના છોકરાઓ જે ફિક્સ ફૂલ પગાર વાળા રિટાયર થઈ ગયા એમના છોકરાઓ ફિક્સ પગારમાં આવવા લાગ્યા. એ તો વાત જવા દો, અત્યારે હાલ ગુજરાતની અંદર 12 થી 13 લાખ લોકો કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરી રહ્યા. એ બધાને કાયમી નોકરીમાં આવવું છે, પણ હવે પરિસ્થિતિ એવી થઈ કે બિલાડીને ગળે ઘંટ બાંધવા જાય કોણ, એ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. શિક્ષકો એકલા જ અત્યારે આ જે આંદોલન કહેવાને લડી રહ્યા. સમગ્ર ગુજરાતના જેટલા કર્મચારીઓ હોય આમાં શિક્ષકો એકલાને ઓલ્ડ પેન્શન નહીં મળવાનું, આરોગ્ય વાળાને મળવાનું છે, પોલીસ વિભાગ વાળા છે એમને મળવાનું છે, સિંચાઈ વાળા છે એમને મળવાનું છે, બીજો ઢોર વિભાગ વાળા છે એમને મળવાનું છે. ગુજરાત સરકારના 58 ડિપાર્ટમેન્ટના બધા વર્ગ 3, વર્ગ 4, વર્ગ 1, વર્ગ 2 બધા જ કર્મચારીઓને પેન્શન મળશે જો મળશે તો. એટલે આમાં કલેક્ટરો હોય, મામલતદારો હોય, વર્ગ 1 હોય, વર્ગ 2 હોય, ડોક્ટર હોય, ફાર્માસિસ્ટ હોય, નર્સ હોય, બધા જોડાવાની જરૂર છે. અત્યારે શું થયું, માત્ર શિક્ષકો એકલા જ આખા ગુજરાતમાં ઝંડો લઈ અને એમને આંદોલન કર્યું, એનો ભોગ શિક્ષકો બને. સરકાર પાછી શું કરે, 2 વધારાના કામ આલે, ભલે શિક્ષકને બિચારાને વેકેશન માં નવરો ના રહેવા દે, એને એટલા બધા કામ આલે કે એના છોકરા જો ફરવા જવું હોય તોય મેળે ના આવે, તેને રિઝાઇન કરવું પડે. એટલે શિક્ષક એક બધા જ પ્રકારના કામ ચોકસાઈપૂર્વક કરતા હોય એટલે એમને એવું થાય કે રિટાયર થયા પછી મને મારા બાળકો સાથે જીવવા તો મળે, મારા પૌત્ર પૌત્રી સાથે જીવવા તો મળે, પણ એ પરિસ્થિતિ અત્યારે નથી. અત્યારે જેટલા પણ એનપીએસમાં રિટાયર થઈને જે પેન્શન મેળવી રહ્યા છે ને એમના ઘેર જઈને તમે જો 5,000 રૂપિયા પર કોઈ પણ વ્યક્તિનું ત્યાં પેન્શન આવતું નથી. આ શેર બજારની કંપનીઓ ગમે તારું લઈ જાય. અને અત્યારે જે ઓલ્ડ પેન્શન સ્કીમ છે ને, જે ન્યૂ પેન્શન સ્કીમ એનપીએસ વાળી, એ તો શેર બજાર ઉપર સંપૂર્ણ આધારિત છે. માત્ર તમારે એના આંકડા જોવાના, જે એપ્લિકેશન છે ને એનપીએસ ની, એમાં તમને દેખાય કે મારા 10 લાખ 12 લાખ લેવા જાવ ત્યારે ખબર પડે કે કેટલા મળે. તમારા જે રૂપિયા મૂળ કપાયા હોય
એટલા જ તમને મળતા હોય છે, વધારાનું કશું જ મળતું નથી. એટલે જે જૂની સિસ્ટમ હતી એ ખૂબ સારી હતી, પણ આખા ઇન્ડિયાના કર્મચારીઓ જાગે ને તો ફેર પડે. કેમ કે જો સરકારી કર્મચારી 2-3% વધારે નોકરી કરતા ના હોય, હવે 2-3% લોકો જે હોય આખા ગુજરાતની વસ્તીના, એમાંથી એના ફેમિલી મત આપે કે ના આપે એનાથી સરકારને કોઈ ફેર પડતો નથી. એમાં કેન્દ્ર સરકાર નથી બદલે જતી, અને ગુજરાત સરકાર પ્રફુલભાઈ બદલાતી કદાચ એટલે જ એવું લાગે જે ટેકનોલોજીની વાત કરતા હતા કે ટેકનોલોજીની સાથે આપણે આગળ વધીએ, પરંતુ શિક્ષકો અને આચાર્યોને દિવસ દરમિયાન એટલા બધા પરિપત્રો, એટલું બધું ઓનલાઈન કામ હોય છે કે તેઓ બાળકોને ભણાવશે ક્યારે? આ પણ એક પ્રશ્ન શિક્ષકોએ જ કહેલા છે. આવું છું આપની પાસે, સતીશભાઈ આપની પાસે આવું છું. જે તે સમયે આ જાહેરાત કરવામાં આવી કે અમે પેનડાઉન, ચોકડાઉન, શટડાઉન કરીશું, ત્યારે એવું કહેવાય કે સરકાર તરફથી આંદોલન પર નિયમોનો પહેરો મૂકી દો કે જેનાથી આ કર્મચારીઓ છે કે કદાચ એક ડરના કારણે તો પોતાનું કામગીરી કરે છે. આપનો જે મેઇન પોઈન્ટ છે કે જે 7મું પગાર પંચ છે તે પ્રમાણેના ભથ્થા અને તમામ લાભ કેન્દ્ર કર્મચારીઓની જેમ જ આપવામાં આવે, આ માંગને લઈને આપનું શું કહેવું છે? અમારી માંગ બેન એ જ છે કે કેન્દ્ર સરકારનું જે પગાર પંચ દર 10 વર્ષે આવે એ ગુજરાત સરકારે સંપૂર્ણ અમલ કરવો એ રીતે સ્વીકારેલું છે. સ્વીકાર્યા પછી પણ રાજ્યના કર્મચારીઓને પોતાના હકની જે બાબત છે, ફરજ તો નિષ્ઠાથી બજાવે છે, પણ હકની જે બાબત છે હકના લાભો મળતા નથી. એના કારણે આ પેન ડાઉનને આંદોલનના પ્રોગ્રામ કરવા પડ્યા છે. જૂની પેન્શન યોજના એ સરકારી કર્મચારી માટે પોતાની આખી જિંદગી નિષ્ઠાથી સરકારની સેવા કરી છે. સરકારના તમામ પ્રોગ્રામો સફળતાપૂર્વક યશ મળે સરકારને અને લાભાર્થી સુધી પહોંચે એમાં કર્મચારીઓની મુખ્ય ભૂમિકા છે. જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે એને પોતાના પરિવાર સાથે રહેવા માટે, હમણાં સાહેબે વાત કરી એમ કે અત્યારે જે કર્મચારી ન્યૂ પેન્શન પોલિસીમાં નિવૃત્ત થાય છે તો 2503,000 રૂપિયા પેન્શન બંધાય છે. જ્યારે 2022માં આંદોલન કર્યું ત્યારે કેન્દ્ર સરકારે 2009માં પરિપત્ર કર્યો હતો કે કોઈ પણ કર્મચારી ગુજરી જાય તો કુટુંબ પેન્શન યોજના અમલમાં કરવી. તો હમણાં જયારે 2022માં સરકાર સાથે સમાધાન અમારા જે 14 મુદ્દાનું થયું એમાં એ મુદ્દો પણ હતો. એમાં સરકારે પરિપત્ર કર્યો રાજ્યના 1667 કર્મચારીઓના પરિવારને આજે 2503,000 પેન્શન આવતું હતું એની જગ્યાએ 25,000 થી 30,000 રૂપિયા કુટુંબ પેન્શન આવતું થયું. એટલે કર્મચારીઓ અને યુનિયનના જે લીડરો છે એ કર્મચારીના હક માટે લડતા હોય છે. અને સાહેબે વાત કરી એમ કે શિક્ષકો જ આંદોલન કરે છે એવું નથી. સમગ્ર રાજ્યના વર્ગ 3, વર્ગ 4, વર્ગ 2 ના કર્મચારીઓ પણ પોતે આંદોલન કરતા હોય છે. આ જવાબદારી પ્રમુખ તરીકે એક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે મને સોંપી છે. એટલે અત્યારે કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે આ આંદોલનની આગેવાની કરી રહ્યો છું. એટલે રાજ્યના તમામ કર્મચારીઓ આજની જે રાજ્ય કર્મચારી મહામંડળ ને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે, આદેશનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે. તમામ કર્મચારીઓ કામથી અળગા રહ્યા છીએ. 14 અને 15 તારીખ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી અને 16 તારીખે કાળા કપડાં પહેરી અને દરેક કર્મચારીએ ફરજ બજાવી છે. બિલકુલ. 23 તારીખના ગાંધીનગર ધરણા ખાતે મંજૂરી ન મળવા છતાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઠીક છે, બિલકુલ આપે જે વાતનો ઉલ્લેખ કર્યો. પ્રફુલભાઈ આપની પાસે આવું છું. એક તો મુદ્દો હતો જૂની પેન્શન યોજનાનો. આની પહેલા જે તે સમયે કુબેર ડિંડોર એક સભાની અંદર ગયા હતા અને એમણે કહ્યું હતું કે આજ મોદી સરકારના શાસનની અંદર આપની જે ઓપીએસ સ્કીમ છે તેને લાગુ કરાવીશું, વિશ્વાસ મારી ઉપર મૂકો, આ શબ્દો હતા એમના. શું લાગે છે આ શબ્દો સાચા પડશે કે કેમ? બીજી બાજુ જે કર્મચારીઓ આટલા વખતથી નોકરી કરી રહ્યા છે તેમાં એક તો ભરતી હોય, જિલ્લા ફેરબદલી હોય, પછી એ જ્યાં કામ કરતા હોય ત્યાંથી તેમને બદલીને બીજી જગ્યાએ મૂકે, તેમાં ગૂંચવાયેલું આ શિક્ષકને શું સાચી દિશાની અંદર તેને કામ કરેલું વળતરનું સમર્થન મળશે ખરું? જો બેન, લોકશાહીની ભાષામાં એવું કહેવાતું હોય કે સરકાર વારે ઘડીએ બદલાતી રહે ને એ લોકશાહીના લોકો માટે આદર્શરૂપ કહેવાય. હવે આપણે અહીંયા જોઈએ તો ગુજરાતની અંદરની સરકાર ને કેન્દ્રની સરકાર આમ વધારે નહીં પણ 10 વર્ષથી એક સરખી સરકાર છે એવું મને લાગી રહ્યું, બરાબર? એટલે જ્યારે સરકાર ના બદલાય ને ત્યારે એના નિર્ણયો પણ ક્યારે બદલાતા હોતા નથી. ધારો કે બાજુનું રાજ્ય જે છે રાજસ્થાન, તો રાજસ્થાનમાં જે કોંગ્રેસની સરકાર હતી તેની ઓપીએસ આવી, પછી પાછી ભાજપની સરકાર આવી તો ઓપીએસ અત્યારે જતું રહ્યું, એનપીએસ આવી ગયું. એટલે ડિંડોર સાહેબે ભલે કીધું કે ભાઈ આ જ સરકારમાં તમને ઓપીએસ મળશે, પણ એ ક્યારે મળે કે કોંગ્રેસ, ભાજપ અથવા તો આમ આદમી પાર્ટી અત્યારે આ 3 પાર્ટીઓ મને દેખાઈ રહી છે. એ ત્રણેય પાર્ટીઓની જે 182 સીટ છે એમાંથી 60 થઈ જાય ને કે ભાઈ 60 સીટ આપની આવે, 60 કોંગ્રેસની, 60 ભાજપની આવે તો મળે.
બાકી તો શક્યતાઓ છે નહીં, કેમ કે આ રાજકીય લાભ માટે જ બધી વસ્તુ આજે કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ નાગરિક હોય અને જે પણ કોઈ લાભ આપવામાં આવતો હોય ને, એ લોકશાહી દેશમાં હંમેશા અમેરિકા હોય કે ઇન્ડિયા હોય કે બ્રિટન બધા આવું જ ચાલતું હોય કે એને રાજકીય કયો ફાયદો થાય એ જોઈને ત્યાં નક્કી કરવામાં આવતું હોય. એટલે સરકાર ગબડે એવું જયારે લાગે ને ત્યારે ઓપીએસ મળશે, બાકી આ 2-3% જે આપણા વહીવટી કર્મચારીઓ હોય કે શિક્ષકો હોય એના મત એટલા બધા નથી કે એ લોકો સરકાર પાડી શકે. અને અત્યારે તો પ્રફુલભાઈ એવું કહી શકાય ને, જ્યાં સુધી હાથમાં આવે નહીં વસ્તુ અને જ્યાં સુધી ખરેખર ખાસ કરીને શિક્ષણ જગત કે કોઈ બી જગ્યાએ ત્યાં સુધી તમારે પરિપત્ર જાહેર ન થાય, તેના ઉપર હસ્તાક્ષર ન થાય અને જ્યાં સુધી સર્વસંમતિ ન થાય ત્યાં સુધી કંઈ પણ વાતોને માનવાની જરૂર નથી. અને આશા રાખીએ કે આજે પેનડાઉન આંદોલન છે તેનું જે સરકારી કર્મચારીઓની માંગ છે સરકાર સુધી પહોંચે અને સરકાર એની ઉપર નિર્ણય પણ લે અને એના પર વિચારે પણ કરી. પ્રફુલભાઈ અને સતીશભાઈ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આગામી સમયની અંદર આ જ પેનડાઉન આંદોલન આજે જોયું કે સૂચન પેટી મતપેટીની અંદર પોતાના પ્રશ્નો મૂક્યા છે આ કર્મચારીઓએ. હવે ગાંધીનગર પહોંચશે અને જો 2 દિવસની અંદર ઉકેલ નથી આવતો તો ગાંધીનગરની અંદર પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાશે અને પોતાનું આંદોલન ઉગ્ર બનાવશે. હવે સરકાર શું કરે છે તેના ઉપર સૌની નજર રહેશે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.